આરસીએમ પ્લાન આપણે કેવી રીતે લોકોને સમજાવીએ? તો સૌથી પહેલાં જે આરસીએમનું જે જોઈનિંગ છે એ આપણું થઈ ગયું પછી આપણે આરસીએમના જે સેમિનાર છે તેની અંદર આપણે જવાની કોશિશ કરવાની, કારણ કે આપણને તેની અંદરથી ઘણું બધું કંઈ શીખવા મળે છે, જાણવા મળે છે. તો આપણે આરસીએમની મિટિંગ એને એટેન્ડ કરવાની અને આરસીએમની જે આપણી જે બધી માહિતી, જે આપણું હેલ્થ વિશે આપણે બધું જાણવાનું અને આપણે જે આરસીએમની પ્રોડક્ટ છે એ 100% યુઝ કરીને આરસીએમની પ્રોડક્ટ આપણને કેટલો ફાયદો કરે છે તેના વિશે આપણે જાણવાનું, લોકોને તેના વિશે સમજાવવાનું. ત્યારે આપણે શું કરીએ છીએ કે આપણે સૌથી પહેલાં લોકોને આપણે પૈસા કેવી રીતે કમાવવા તે પ્લાન આપણે બતાવીએ છીએ, પણ તે પહેલાં આપણે નથી બતાવવાનું. સૌથી પહેલાં આપણે લોકોને સ્વાસ્થ્ય વિશે આપણે સમજાવવાનું છે કે લોકો એનું સ્વાસ્થ્ય કઈ રીતે સારું રાખી શકે છે. તો સૌથી પહેલાં આપણે આપણા જે સર ટીસી ચાવડા છે તેણે 3 મોટા ઉદ્દેશ્યને લીધે આરસીએમની સ્થાપના કરી છે. તો એ ઉદ્દેશ્ય છે સ્વાસ્થ્ય, સેવા અને સંસ્કાર. આ 3 ઉદ્દેશ્ય આરસીએમના મેન છે. તો આ ઉદ્દેશ્ય વિશે આપણે પહેલાં વાત કરવાની અને સૌથી પહેલાં આપણે આપણા સ્વાસ્થ્ય વિશે લોકોને સમજાવવાના અને આરસીએમની અંદર જોઈન કરાવવા માટે આપણે પ્રોત્સાહિત કરવાના. જો એ સ્વાસ્થ્ય વિશે જાણી અને સ્વાસ્થ્યને લગતું એને આપણે વાત કરીશું તો એ 100% આરસીએમની અંદર જોડાશે અને જેમ જેમ એને ધીમે ધીમે બધી ખબર પડશે તેમ એ આરસીએમની અંદર નવી જોઈનિંગ પણ કરાવશે. પણ સૌથી પહેલાં તમે એને એટલું પ્રેશર નહીં આપો કે તમે કોઈને જોઈનિંગ કરાવી દો કે તમે કોઈ બીજાને જોઈન કરો, એવું પ્રેશર આપણે નથી આપવાનું. તો આ રીતે પ્લાન તમે સમજાવશો તો એ 100% નવું જોઈનિંગ કરાવશે અને આપણે આરસીએમનું નેટવર્ક વધારે ને વધારે પડતું વધશે. જય આરસીએમ ભાઈઓ.